પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક કાર લઈને આવેલા 4 શખ્સોએ 4 યુવાનો પર હુમલો કર્યો હતો। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। બોખીરા મહેર સમાજ સામેની ગલીમાં રહેતા રામદેવ દેવસિંહ પરમાર નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિજય સરવણ બાપોદરા, કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાવો, નાગાચરણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા એમ 4 શખ્સો રામદેવ તથા તેમના મિત્રો પર હુમલો કરી માર માર્યો હતો। આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાવો, નાગાચરણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા નામના શખ્સોને ઝડપી લીધા હતા। તેમજ આ શખ્સોને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરાઈ હતી। જોકે હજુ સુધી મુખ્ય આરોપી વિજય સરવણ બાપોદરા પોલીસને હાથ લાગ્યો નથી, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।